તમારા સ્વરો દાડો આવ્યો છે મને રોવા દો, મારો રોવાનો દાડો હતો પણ આ છેલ્લી વાર મને રોવા દો. મારું કુટુંબ મારા દુશ્મન બની. માતા દુશ્મન નથી કા? મારે દુશ્મન તો હારું કર્યું ના કર્યું? મારું હારું કરવા તો માંગતી હતી પણ દુશ્મનો મારું ના હારું કરવા દીધું. આનો અર્થ તો છો ભાઈ? મારા દુશ્મને મારું હારું ના થવા દીધું. મારી માં તો લાખમણ તમારા દુશ્મન હતા પણ તમારા રૂપાલના ગોદરા જોવાથી તમારા દુશ્મનો પડી ભાગ્યા ભાગ્યા પણ માં હું એમને નહીં. મને વિશ્વાસ છે મારા કુટુંબને ફેરું મારા છોકરાના બે હાથી. માં આટલું માગું માં તારી જોડે. મારા છોકરા પહાડ મૂક્યા. મારા છોકરાનો કોઈ બોલાવાનો અધિકાર ના રે. માં બીજા પાછળ છ मात की जय, मात की जय, मात की जय, मात की जय. જ્યાં રહેવાના દન આપે પતિ પત્ની નો અઢળક એવો ભાવ. અને બીજા નંબરમાં દરેક ની ઇજ્જત વાલી હોય, ચાહે કોઈ પણ વ્યક્તિ નો હોય, આઉટ સ્ટેટ નો હોય કે ઇન્ડિયા નો હોય કે ગુજરાત નો હોય, કોઈ પણ વ્યક્તિ હોય પણ દરેક ના પોતાની ઇજ્જત વાલી હોય, સ્વાભિમાન દરેક ના વાલું હોય. અને કોઈનું ના, જો આપણે કદાચ કુદરતે એવું કીધેલું છે ને કહેવતમાં એવું કહે છે જેનો કોઈ ના હોય ને એનો ભગવાન હોય, તો આઉટ સ્ટેટ ના બે પતિ પત્ની છે ને એક એમની દીકરી ને એક દીકરો. પણ મારી જોડે કોઈ કામધામ હોય, હા મારી જોડે કોઈ કામધામ હોય તો અમની જોડે માતા સાથે આપણા બધાનું કલ્યાણ અર્થે બેઠીશ. હા પણ મારી જોડે કોઈ કેવું કોમણ હોય, વિદ્યા હોય તો હું મોહિની મંત્ર વાપરું, કોકની છોડીનો ઉપયોગ કરું. હા અને એવું કરીને દીકરી છેતરી લઈ ગયો, અને લઈ જાય છે બે પતિ પત્ની હોય આઉટ સ્ટેટ ના 4 નો સભ્ય, બીજું કોઈ હગુ વાળું હોય છે નહીં. કના ઘેર જવું અને કના વાત કરવી? હા ધરતી માગ દે તો સમય જવો પડે. જેમ કે જે કમાવા અર્થે હોય આવે તો હોય આવી તો કદાચ આબરું ગુમાઈને દેશમાં જાય કે વતનમાં જાય તો આ જાતે જે કમાવા જતા ને ગુમાઈ ના છે વગરીઓ થાય. પણ એ વગરીઓ ના થવા દેવા માટે જો કદાચ કુદરત નું કરવું અને રૂપાલી નો ભેટો થઈ ગયો, માં જોગડી ના સાનિધ્ય ની અંદર આવી ગયો. 6 મહિના ભુવા પાછળ અઢળક રૂપિયા ફેરવી નાખ્યા. 6 મહિના જોવા જવું તો માતા જોડે કે મારી દીકરી પણ 6 મહિના કોઈ ભુવાએ પનાળો પાડ્યો નહીં. કોઈ વશીકરણ એનું પાછું કાઢવા વાળો જ ના મળ્યો. કરવા વાળા મળે, વશીકરણ કરવા વાળા મળે પણ વશીકરણ ઉતારવા વાળા નહીં. મુઠ્ઠો મારવા વાળા તમને મળશે પણ મુઠ મારવા વાળા ઉતારવી, મુઠ મારવી જેવી રીતે આવડતી નહીં. આ પેલા બ્રહ્માસ્ત્ર જેવું છે, છોડ દીધા ચેડીને પાછું ના આવે. બંદૂકની ગોળી જેવી છૂટી એટલે છૂટી. એટલે હમણાં વશીકરણ કરતા ફાવા, મુઠ મારતા ફાવા, પણ મુઠ મારવાનું વશીકરણ ઉતારતા કોઈ ના આવડે. અને વશીકરણ ને જો કદાચ મુઠ ઉતારતી હોય તો આવી કોઈ ગ્રામવાળી માતા ભન્યા દેવાય ભગાડો હાને કે ભગાડો હાય હલાલ કળજુગમાં આવું રતન વેલ્યું. અને રતનના સાનિધ્યમાં આપણે આ બધા બેઠા છે તો માતાજીએ એની આબરૂ લઈ આલી. હા આબરૂ લઈ આલી, વશીકરણ એનું ઉતારી આલ્યું તો એના બદલાવીને માગ્યું તો શું કે તમારો હૈયાનો હાર ને તમને બધાને તો કદાચ એના પરચા કેવા બેહે તો તમને બધાનો હૈયાનો હાર થઈ જાય. ઢબુડી માતા અને જો સુધી એની જોડે વશીકરણ હતું તો સુધી છોડીનો સ્વભાવ બે બાજુ આવા મા બાપ ને ભેગું થાય તરત ને તરત જતી રહી. હા આવા મા બાપ ની જોડે ભેગું થાય કલાક ને પાછી જતી રહી. એનું જ હશે ભારે, બીજા કોઈનું ભારે નહીં. પણ જો આવીને એનું વશીકરણ ઉતારવામાં આવ્યું, હા વશીકરણ ઉતારતા આવડું છે એના માતા એનું
જે તે અને મા બાપની થતી જ નથી કહો. મા બાપનું તો મા કેવું બાપની બોલતી થઈ જ હોત તો નથી. વશીકરણની શું જરૂરત છે તો? મા બાપ મળવા જાય, મા બાપનું કેવું કરે કે ના હું તો મરી ગયો તો હું આય નકર જીવે તો હું આય. હા? મા બાપની જોડે તો હબા જ માંગતી નથી. જેને 18 વર્ષની કરી એનું પાટિયું ફરી જઈને પેલાની થઈ જીતી. હા? એની થઈ જીતી. પણ એને વાયનો વાય એવો અઢળક ભાવ રાખ્યો ને વાયનો ભાવ રાખ્યો કે જા તારી છોડી તને મળશે. તો મળશે તો હું માજી એક ઢબુડી. પણ મળ્યા ચેડે પાછી આમની તો નહીં જ. દેવ શું કરે? લાઈ આલે. હા? પણ લાઈ આલે ચેડી ની અંદર જે તે વસ્તુ છે એનું નિરાકરણ ના કરીએ તો શું થાય? હા? પણ એનું નિરાકરણ કરાયું. અને એનું નિરાકરણ કરવા છતાંય બીક, એક મહાન બીક. તો આ જઈશું અમારી છોડી લઈ જા હતો, તો આ જઈશું અમારી છોડી લઈ જા હતો. તો આ માતા તો દેવે બતાડા, દેવનું નિરાકરણ કરે ને કદાચ આશરો આલો રાતવાહાનો. હા? જેનો કોઈ નતો તો એનો થઈને રાતવાહો આશરો આલીને હોલમાં રવા દીધો. હા? તો આવા દેવના સાનિધ્યમાં આપણે બેઠા હોય તો એનો જયકારો કરવામાં આપણે શરમ હોવી જોઈએ નહીં. પણ આ તો બે પતિ પત્નીનો એક જ ભાવ. માથી એમ કીધું કે માર ઢબુડી તો માથી ઘેર પેલા પછી જાય. પેલા રસ્તામાં તો ઢબુડી મળતી તો પાછી માં મેલી જાય પછી જાય. જ્યાં રવિવારના દે એમને કીધું તું મને શેરડી આલજે. જા સોડી લઈ આલે. જા છોડી લઈ આલે. તો લોક તો કે સોડી આપે શેરડી આવે છે. આ તો પેલો લઈને આલી દીધો. શેરડી આલજે, જા હું છોડી લઈ આલે. તો માથી ઘેર ના જાવ, મંદિરે જજો, મંદિરે ત્યાં આખો હોઠાવ પોદા હાથેનો આખો વાઠો લાઈનો અમેલ દીધો. બસ ઘેર ગયો. પાછો ઘેર જઈને બીજા રવિવારના દે આવ્યો ડંકા લઈને આવ્યો તો શેરડીના. હા? અને આજ એની આબરૂ એને મરી જાય. એની દીકરી એની થઈને રહી. દીકરી મળવાથી મતલબ નહીં પણ એની થવી જોઈએ. અને એની થઈને રહી. અત્યારે એ છોકરો કદાચ એનું ફેમિલી અહીંયા આવે, કદાચ એના ઘેર આવે તો આ છોડી માથા ટોકીને જવાબ કરી દે. વશીકરણ જરા કડિયા છે. અને વશીકરણ ઉતારવા વાળા, વશીકરણ કરવાના રૂપિયા ઓછા, પણ વશીકરણ ઉતારવાના રૂપિયા એના દોઢા થાય. પણ એની જગ્યાએ વાના શું? વશીકરણ ઉતારવાના 1.5 રૂપિયા થાય તોય થયું તો થયું, ગેરંટી કોઈ નહીં. અને આનું વશીકરણ ઉતાર્યું અને ઉતારીને 5 જ મિનિટમાં ચમત્કાર જાણી. 5 જ મિનિટમાં છોડી એના મા બાપનું બોલવા માંડી છે કે એના બાદે તો હું જવાબ ઇનાલ દી. એક કદાચ કોર્ટમાં કેસ કરીએ, કોર્ટમાં હું કહી દઈએ કે મને ગમતો તો હું દીધી, મને નહીં ગમતો મને નહીં રહું, મારા મા બાપ ભેગું રહું. આવા જેના સવાલો. એક વશીકરણ ઉતારવાથી વશીકરણ કરે ઉતાર્યું કે એક રોમવારી માતા તેના સાનિધ્યમાં અને ભુવા 500 પ્રકારની વસ્તુઓ મંગાવતા વશીકરણ ઉતરતું નહીં. 500 પ્રકારની અને ખાલી હાથ મેળવાથી વશીકરણ ઉતારી દે. તો એવી અમની ભક્તિનો પાવર છે. જાતે કોઈ ભુવા નહીં, કોઈ પડિયાર નહીં, કોઈ સલ્લા પીએલા થયા નહીં. ભક્તિથી માતા પસંદ થી લીધો. ભક્તિની માતાનો આટલો પાવર હોય બરોબર, તો ભક્તિમાં અનંત શક્તિ હોય. તો તમારે મારા દરેકને ભક્તિઓ જ કરવાની જરૂર છે. કોઈ શબ્દ વિદ્યાઓ શીખવાની જરૂર છે નહીં બરોબર. અને દરેકને આવા કાર્ય થાય, આવો ભાવ અને આવો પ્રેમ અને આવો અઢળક શ્રદ્ધા રાખો તો એક ઢબુડી માતાનો એનો શણગાર સ્પેશિયલ એક આ ઢબુડી. અને આ પકોડી તો એનું ભાવતું ભોજન છે. પકોડી તો ખરી. તેના માટે એક ચોલાનું પેકેટ, એક આઈનો પાવડરનો ડબ્બો, મહેંદીનો કોન, બંગડી, આ પરફ્યુમ, મેસની ડબ્બી, નાક પોલિશ, ડોક્યુ, અને આ લિપસ્ટિક, અને આ સિંદૂર, અને આ એનું ચવાણું, આ નેપકિન, અને એક આ કોસ્કો, અને એક આ બોરિયું. જો આપણી પેટની જણેલી 9 મહિના બેઠા રહેલી એ છોડી હોય તો કદાચ ગીને માગણું કર્યું હોય ને તો 5 માંથી 4 વસ્તુ જ લઈ આલાય. પણ આ દેવનો ભાવ તમે જુઓ અને એમની અઢળક શ્રદ્ધા જો એની જોડે તો ઢાંગલી એક જ માજી હતી. કે દીકરી લઈ આલ તો ઢાંગલી હાલે. અને એમ મોણાનો ભાવ જુઓ તો છોકરો જોતો શેરડી અને વાય ગાડી દીકરી આવી જાય, એનું વશીકરણ ઉતરી ગયું. દીકરી આમાં બોલવા માંડી એટલે ડાયરેક્ટ ફોન કરો દીકરાને, નાસી હતો ઈ શેરડી કે વેલા તું તો આથી જબુડી લેતો આવજે, વાય કલોલી કોઈ નહીં લેવી. હા? તો આવા ઢબુડીના કોમ છે. કહેવાય નાની પણ એના કોમ મોટા પહાડ જેવો, હિમાલય જેવો. એના આગળ હિમાલય ટૂંકો પડે, અને તેમાં તો ગિરનારે ટૂંકો પડે. કેવો પડે? એના માટે તો કોઈ કહેવાની નહીં, એને વખાણ થાય
નહીં કોઈ જીતે એટલે એવી ઢબુડી પત્તે દરેક જણ ભાવ અને પ્રેમ રાખો તો દરેક નું કાર્ય થાય. બોલો મામા માત કી જય બોલો ભટિયાણે માત કી જય બોલો ફૂલભાઈ જોગડે માત કી જય બોલો મેળે માત કી જય બોલો ટાપલી વારે માત કી જય બોલો ઢબુડે માત કી જય તું કે તો મારી દીકરી ના અમે કે તું તને વસન આવી તારી દીકરી તો કદાચ મારી ભાવિક ના બનાવ તો મોટી માતા બની ખમા બોલા તારી દીકરી મારી ભાવિક બની કે ના બની અલા ના હું બન ના બને એ બનાવતો તું માતા અન બને એ તો બનવાનું છે તો હા માડી હે ભાઈ કી સમજ્યા છે કે વશીકરણ ઉતાર્યું વશીકરણ ઉતારું ખરું પણ તો ભાવિક હોય એનું વશીકરણ ઉતારું ને ઉતારું નહીં આ ચકડી વશીકરણ કરાયો હોય આ ચકરણી કન હાવ નામ કોઈ કેવું નહીં મારે હે બસ ઓ લખમણ મુરજી હે બળદેવ કિશન હે અને એવા ભાવવાળા હોય કોઈક રૂપિયાવાળા હોય કે લાખ રૂપિયા આલું વશીકરણ ઉતારો તો લાખની 5 લાખની ઢગલીઓ કરે કોઈ કે મારું મંદિર આવું આલિશાન બનાવતો હોય હું ઉતારું નહીં હું તો પૈસાની ભૂસી નહીં હું તો ભાવ આલો તો ભૂસી હે ભાઈ જ્યાં કોઈને એમ કીધું હોય કે જામનો શેરડી આલે તો કે હારતા ના આવતા રેવા લેતા આવીશું શેરડી હે કોને કીધું એટલો એક તો સંપલ પેર વાયરો ને સીધો બસ ટેન્શન લઈને આલી પાછો લઈને તાત ગાલી સીટાઈ માલી પછા ગોડા ભાવ નહીં ભાવવાનું કામ સકા હે ઓ અને એને મારી બઈ મને કીધું નહીં કે મારી વસ્તીને કીધું નહીં કિશન ને કીધું નહીં એને ટેક રાશી મારા મન એના મનમો એમ હું તો કોઈને ટેક આલું નહીં એને મનથી ટેક રાશી જો દીકરીનો હોર નહીં પડે તો હું ખાવાનું છોડ દઈએ ખાધ્યું નહીં હે તો પછી મારા હોબરું પડે કે ના હોબરું પડે અને આ ખોદારો બેઠી એ પાણી પીવાય ઊભી થઈ નહીં આ ખોદારો મારા બેહી રીવાય કરી હે લગભગ મુરજી બળદેવ આવો ભાવિક કેવો હે ભાઈ હે ઓ લખમણ અને આ ભાવવાળા આવજો અને ભાવવાળા મને અરજી કરજો ઓ પૈસાવાળા કરો નહીં અને પૈસાવાળા ઓ જેઠારામ હાસુ ખોટું પૈસાવાળા કે આપણે હું ધોકે માતાજી કહેશું તો આપણે કે માતાજી કહેશું તો કે માતાજી એ લખમણ મૂર્જી હે કિશોર મારા ઢબડીના રામ માડી રામ તારે પહેલા પાસરવાનો રામ સો ભાઈ હા રામ માડી રામ ઓ પાસરવાનો નામ રાતો તો મારા ઢબડીના બહુ રમસ રામ માડી રામ તારે ઓ લખમણ બેનો ને મારા રમસ આના બધાનો મારા રમસો ભાઈ રામ માડી રામ ઓ યા એક મુરજીભાઈ લખમણભાઈ યા મોતીરામ યા જેઠારામ યા એક આદમી આવ્યો એક આદમી આવ્યો કરોડો રૂપિયા આદમી આવ્યો કરોડો આ તમે તો ગરીબ છો ભાઈ હે તમે તો ગરીબ છો કે તે ગરીબ વાળા આવજો રૂપિયા વાળા આવતા આ તો પેલાથી કહું છું 1 કરોડ રૂપિયા વાળા આયા અને પટેલ ભાઈ આયા અને 70 ફેક્ટરી ના માલિક આયા અને રાગી છે કે માતાજી 70 ફેક્ટરીઓમાં હું માલિક છું અને આ સાપરામ હું પડી રહી છે કે આવામાં હું પડી રહી છે કે અમદાવાદમાં સારી જગ્યાએ સારું મંદિર મોટું બનાવું જબરજસ્ત બનાવું પડારીઓ બનાવું યાત્રાધામ બનાવું ખાલી એક મારું કામ કરો તમને માતાને ખબર પડી છે જમી તો નાચ કીધું મારે કોઈ કામ કરવું નહીં પણ એ ધણી એ 70 ફેક્ટરી માલિક બોલ્યો કે એક ફેક્ટરી વેચાઈ જાય પણ મોટું આલિશાન અંબાજી જેવું મંદિર બનાવું ખાલી તું માતા મારું એક કામ કર કે છે એવું કામ કે મારી દીકરી ડેટ ન જવાનું કે છે પટેલમાં પણ એટલું જ કર ઓલા સામાન્ય નહીં મારા માટે મીને નાશ પાડ્યું મારે રૂપિયા જોતા નહીં તો તારા રૂપિયાના પાવરથી બોલીશ કોઈ દેશ અને નવું એક પડે પાછળ મારા પર તે પ્રેમ રાખું વિશ્વાસ રાખ તો મારો કોઈ મારું મંદિર જોવો નહીં હું ભિખારણ નહીં ભિખારી બની તું આવીશ હું ભિખારી નહીં તો તારા મંદિર તું મને મંદિર બની તારું દીકરીનું કામ કરું હે અને આવા શિકરણ તો મને ઉતારતા આવડતું હતું પેલું તો શિકર નતું ખાલી મન ઉપર બેહવાનું હતું મન ફેરવાનું હતું મન ફેરવાનું તો હું અસલ હજુ ઓળખશો મારી તો કોણ પાછી મુજે લાગુ છે શું કોણ છું તાન છો હું ખુદ વસીકરણ છું